નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ હવે હળવી બની છે। વોર્ડ નંબર 2ની અનેક સોસાયટીઓમાં 5 દિવસથી ભરાયેલા વરસાદી પાણીનો આખરે નિકાલ કરવામાં આવ્યો છે, જેના પગલે સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી છે। ભરૂચ જિલ્લામાં સતત 3 દિવસ સુધી પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની જેવી સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને વોર્ડ નંબર 2 હેઠળ આવેલી અનેક સોસાયટીઓમાં ઘૂંટણસરમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદ બંધ થયા બાદ નગરપાલિકાનું તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી। 5 દિવસની જહેમત બાદ પ્રેશર મશીનથી ડ્રેનેજ લાઇનને સફાઈ કરવામાં આવતા ભરાયેલા પાણી ધીમે ધીમે ઓસર્યું હતું અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે સમગ્ર ઘટનાએ શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અને પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોએ આગામી ચોમાસા પહેલાં ડ્રેનેજની યોગ્ય સફાઈ અને સમયસર કામગીરી કરવાની માંગ કરી છે, જેથી ફરી આવી સ્થિતિ સર્જાય નહીં। છેલ્લા સમયથી જે અનરાધાર વરસાદ પડ્યો ભરૂચ જિલ્લામાં અને સાથે સાથે ભરૂચના અમુક વિસ્તારોમાં જે કંઈ પશ્ચિમ વિસ્તાર છે એમાં સમગ્ર સોસાયટીઓ પાણીમય બની ગઈ હતી અને અમે ચૂંટાયેલા સભ્યોએ આજીજી નાખી અમારા તંત્ર વિભાગ તરફથી, અને તંત્ર વિભાગથી ખૂબ જ સરાહનીય કામગીરી માટે અમને જે કંઈ સાધન સંપન્ન જોઈતું હતું એ ખડે પગે પોતે વિઝિટ લીધી અને એમાં કલેક્ટરશ્રી અને પ્લાન્ટ મેડમ સાહેબ અને અમારા ચીફ ઓફિસર સાહેબ અને એમના જીએસઆરડીસીને એમને કીધું અને અહીંયા તમામ લોકો હાજર રહી અને અમને આશ્વાસન આપ્યું અને સાધન સામગ્રી આપી અને પાણી આજે સમગ્ર ઉતરી ગયું છે। અને સાથે સાથે મીડિયાનો પણ એટલો જ આભાર હું વ્યક્ત કરીશ કે અમારા જે કંઈક અહેવાલ હતા એ મીડિયામાં પ્રસારિત થયા અને એમને પણ ઉજાગર કર્યા। સાથે સાથે એમનો પણ આભાર માનીશ અને સમગ્ર તંત્રનો પણ આ તબક્કે વહીવટી તંત્ર પણ વિઝિટ કરી એ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ।